વિડિયોમાં આપણે ઇંગ્લિશ વિષયની અંદર ટેન્સ નંબર 7 પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જે ગુજરાતીમાં આપણે પૂર્ણ વર્તમાન કાળ કહીએ છીએ. તો આજે આપણે આની ચર્ચા કરીશું અને આની અંદર સૌથી પહેલા આપણે જોઈએ કે આ ટેન્સનો મતલબ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ. તો સૌથી પહેલા જો વાત કરતા હોઈએ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરતા હોઈએ તો એક સિમ્પલ વસ્તુ છે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયા જેને આપણે ક્રિયા કહીએ, બનાવ કહીએ કે ઘટના કહીએ. ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયા, બનાવ કે ઘટના ની અસર શું કહીએ છીએ આપણે અંડરલાઈન કરીશું એની ઇફેક્ટ અસર કે તે ક્રિયાનું પરિણામ ભૂતકાળમાં પૂર્ણ થયેલી કોઈ ક્રિયા, બનાવ, ઘટનાની અસર કે તે ક્રિયા કે બનાવ, ઘટનાનું પરિણામ વર્તમાનમાં જોવા મળતું હોય. શું બોલી રહ્યો છું? વર્તમાનમાં જોવા મળતું હોય ત્યારે આપણે પીપીટી મતલબ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. સૌથી પહેલો સવાલ આપણે જોયો કે when we use present perfect tense આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ. તેના જવાબ સ્વરૂપે મને આન્સર મળ્યો કે ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયા, બનાવ કે ઘટના. ભૂતકાળ તો વસ્તુ કોની જગ્યા બની ગઈ છે કે કમ્પ્લીટ થઈ ગઈ કે ભૂતકાળમાં પણ પરફેક્ટ એટલે કોઈ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર કે ભૂતકાળમાં પૂર્ણ થયેલી કોઈ ક્રિયા, કોઈ બનાવ કે કોઈ ઘટના ની અસર કે પરિણામ વર્તમાનમાં જોવા મળતું હોય. એની અસર વર્તમાનમાં જોવા મળતી હોય કે એનું પરિણામ વર્તમાનમાં જોવા મળતું હોય ત્યારે તે સમયને દર્શાવવા માટે, તે પરિસ્થિતિને દર્શાવવા માટે, તે ક્રિયાને દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. આ શું કે આપણે આ ટેન્સ નંબર 7 પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે કરીએ એને કોન્સેપ્ટ તમને ક્લિયર કર્યો. હવે આપણે વાત કરીએ કે કયા ચાવીરૂપ શબ્દો છે કીવર્ડ્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના. આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા કે દરેક ટેન્સના આપણે કીવર્ડ્સ કયા હતા. એ રીતે આ ટેન્સના આપણે કેટલાક કીવર્ડ્સ છે જેની ચર્ચા કરતા આપણે લખીશું કે just now since ખાસ લખજો, સ્પેલિંગ ખાસ લખજો. since, for, just now જો just now, since, for, already, recently, just now, since, for, already, recently, this year, okay, today પણ આપણે લખી શકીએ છીએ ever, never, etc. ઓકે, એક વાર ફરી જોઈએ કે કયા ચાવીરૂપ શબ્દો, કયા કીવર્ડ્સ છે જેનો ઉપયોગ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં કરીએ છીએ. તેના જવાબ પ્રત્યુત્તર આપણે મળે છે કે just now, since, for, already, recently, this year, today, ever, never, etc. આ બધા શું છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં વપરાતા ચાવીરૂપ શબ્દો છે. તો અત્યાર સુધી આપણે દરેક વિદ્યાર્થી એ જોયું કે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે ઉપયોગ કરે છે એનો સમજૂતી મેળવી. એ બાદ આપણે એના ચાવીરૂપ શબ્દોની સમજૂતી મેળવી કે કયા ચાવીરૂપ શબ્દો આ ટેન્સમાં વપરાય છે. એ જોયા બાદ આ વસ્તુનો કોન્સેપ્ટ થઈ ગયો હોય તો તમે વિડિયોને પોઝ કરીને આ વસ્તુને તમે લખી નાખશો. ઓકે, નોટબુકમાં લખ્યા પછી આપણે ચર્ચા કરીએ ટેન્સની કે ટેન્સની અંદર સેન્ટેન્સ, ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ કયા છે એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ.
ચાવી શબ્દો મતલબ વાત કર્યા પછી આપણે બીજામાં પાઈએ કે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ કે વાક્યના પ્રકાર જે આપણે ઓલરેડી કોન્સેપ્ટમાં આવે છે દરેક જગ્યાએ આવશે એ પ્રમાણે સૌથી પહેલું ટેન્સ છે અફર્મેટિવ સેન્ટેન્સ છે કે અફર્મેટિવ સેન્ટેન્સ ની વાત કરીએ એટલે કે હકારક વાક્યની ચર્ચા કરીએ તેના પહેલા આપણે એક વસ્તુ કોન્સેપ્ટ કે આપણે ડુએસ ડાયરેક્ટેડ ચાહે 9મું ધોરણ હોય 10મું ધોરણ 11મું ધોરણ કે 12મું ધોરણ એમાં ટેન્સનો કોન્સેપ્ટ ડુએસ ડાયરેક્ટેડના કોન્સેપ્ટમાં આવે છે એટલા માટે એને ખાસ ટ્રાન્સફોર્મેશનમાં ખાસ કર્યું છે આપણે અત્યાર સુધી પ્રેઝન્ટના બે ટેન્સ શીખી ગયા કયા બે ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આ પ્રેઝન્ટનો ત્રીજો ટેન્સ છે એટલે આપણે શું કરીએ એ ટેન્સનું પણ પુનરાવર્તન એકવાર કરીએ પેલું જે વાક્ય હતું એ વાક્ય આપણે લખીએ કે he writes a letter daily આખું સેન્ટેન્સ ને મારે એક્સપાન્ડ કરવો હોય મોટો મતલબ એવો કે he writes a letter to his father, to his mother, to his friend, to his sister daily આવું લખી શકાય એક્સપાન્ડ કરો આપણે કોન્સેપ્ટ માટે આપણે લખીએ છીએ કે he writes a letter daily આ વાક્ય શું છે તો આ વાક્ય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળનું વાક્ય છે એ દેખાડવાનું તમને ખબર પડી ગઈ કે એસ આવ્યો છે અને 3% સિંગ્યુલર છે એટલા માટે ઠીક છે કોઈ તો રિસ્પોન્સ છે નથી આ જ વાક્યને આપણે આગળ ચર્ચા કરી હતી અને એની અંદર કેવું આપણે વાક્યને આપણે સાફ કર્યું કન્ડિશનમાં જે આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા હતા કે he is કેમ આવે કે પ્રેઝન્ટ છે તમારે he is writing a letter now શું કરું he is writing a letter now આ વાક્ય શું આપણે આગળ વાક્ય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો સમજો કે અહીંયા કોઈ તો ટુ ફોર્મ ઘણી પ્રેઝન્ટ ટુ ફોર્મ આવે કેમ કે ing ફોર્મ છે એટલે આગળનું ing ફોર્મ જ આગળ ટુ ફોર્મ આવે એટલે એટલે મને શું થયું કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય ક્લિયર થઈ ગયું એટલે આપણે એ સુધી જોયું આગળનું વિડિયો આજે આપણે આ જ વાક્ય પરથી આ વાક્યને સમજ કરીશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરશું કે definition જો કે શું થશે સબ્જેક્ટ છે ને જગ્યા પર સબ્જેક્ટ આવી જશે આવી ગયું he આવી ગયું હવે પરફેક્ટ ની અંદર પ્રેઝન્ટના ટુ ફોર્મ અલગ છે હવે કયા ટુ ફોર્મ છે have અને has આ પરફેક્ટ ટુ ફોર્મ છે have અને has તો આનો કોન્સેપ્ટ ક્યાં છે have આવશે has આવશે કોન્સેપ્ટ ક્લિયર કરો જોઈએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો I we you they I in case માં તમારે ઇન્ક્લુડ આપણે લખીએ છે કે અને we you they પ્લુરલ ફોર્મ છે પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચનના લોકો છે એ બધાની સાથે શું આવે છે have આવે છે અને હા in case માં આવે એટલે I have we have you have they have એટલે I have નો કોન્સેપ્ટ અચ્છા આની સાથે કોઈ પ્લુરલ નામ છે કોઈ પ્લુરલ નેમિંગ વર્ડ છે પ્લુરલ નેમિંગ વર્ડ છે તો એની સાથે પણ શું આવશે have જ આવશે શું આવશે એટલે આપણે ઓલરેડી જોઈ ગયા કે જ્યાં r આવે છે ત્યાં have આવે પણ ઇન કેસ માં એટલે I છે કે I માં m આવતો કન્ડિશનમાં પણ એટલે શું છે કે પરફેક્ટ માં I શું આવે have આવે છે એટલે આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો મતલબ કે પ્લુરલ નેમિંગ વર્ડ એટલે શું કે સ્ટુડન્ટ્સ have પ્લુરલ છે એટલે મને have પેરેન્ટ્સ have આટલો કોન્સેપ્ટ હવે બાકીનું has પણ આવશે તો કે he she it જો શું આવશે has he has she has it has અને કોઈ સિંગ્યુલર નામ હશે પણ એક વચન નામ હશે તો શું આવશે has અને કે સ્ટુડન્ટ્સ નો વાપરો સ્ટુડન્ટ્સ have પણ સ્ટુડન્ટ વાપરો તો સ્ટુડન્ટ has રમેશ has સોહિલ સર has કોઈ ટીચર has ટીચર્સ તો have પણ ટીચર તો has આટલું કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો દરેક વિદ્યાર્થી આ વસ્તુને પણ એક સાઈડમાં બોક્સમાં પણ આ વસ્તુ લખી દેશે એટલે ખબર પડી કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ના પ્રેઝન્ટ કન્ડિશનમાં is એમ આર ટુ બી ફોર્મ યુઝ કર્યું પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માં આપણે શું યુઝ કરીએ have અને has હવે have કોણ યુઝ કરીશું અને has કોણ યુઝ કરીશું એનો પણ કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો છે એક વ્યવસ્થિત કોર્નર નામનું પેટર્ન તમે લખી શકો છો એટલે અગર જોબ મળી ગયો આપણે કે he છે તો he તો શું આવશે has આવશે
તો શું લખી દીધું મેં he has શું લખી દીધું he has આ તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી આપણે હવે ક્રિયાપદ પર આવીએ તો ક્રિયાપદની વાત કરીએ તો આપણે ઓલરેડી મેં તમને કહ્યું જો હવે આપણે બે વર્ગનો ફોર્મ આવે છે કે v1 v2 v3 v4 આ v1 નું ફોર્મ તો આપેલું છે કે રાઈટ ये सिंपल प्रेजेंट टेंस का नाम है v2 फॉर्म છે કે પાસ માં આવે બરાબર એનો મતલબ આપણે લખી તો દઈએ કે v રાઈટ નો રોટ થાય હવે v3 ફોર્મ માં શું થાય પાસ્ટ પાર્ટિસિપલ રિટર્ન અને v4 માં શું થાય રાઇટિંગ ઓકે આ કોન્સેપ્ટ થઈ ગયો और परफेक्ट ની અંદર એક વસ્તુ યાદ રાખો ખાસ કે જેવી રીતે કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર હંમેશા v4 આવે કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર ગમે તે કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય કે ફ્યુચર કન્ટિન્યુઅસ દરેક ની અંદર v4 વાપરવા આવે તો કોન્સેપ્ટ થઈ ગયો એવી જ રીતે પરફેક્ટ હોય જ્યારે ટેન્સ પરફેક્ટ હોય તો એમાં હંમેશા v3 ફોર્મ જ આવે આ ખાસ યાદ રાખો કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો v4 અને પરફેક્ટ ટેન્સ હોય તો v3 ફોર્મ આવે એટલે આપણે કયું લોકેશન નો ફોર્મનું રિટર્ન લખીશું શું લખીશું રિટર્ન સ્પેલિંગ ખાસ હતો રાઇટિંગ માં સિંગલ ટી આવે છે રિટર્ન માં ડબલ ટી આવે છે એટલે આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણું સેન્ટેન્સ આગળ ફેવરેટ ગયું એ શું થયું he has written a letter recently આ તો હું भी લખી શકું કે he has already written a letter આવું પણ લખી શકું છું આ શું થયું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ मतलब કે પૂર્ણ વર્તમાન કાળ હવે તમે અહીં જોઈ શકો છો કે મારી પાસે અત્યારે જે બોર્ડ પર ત્રણ વાક્યો છે એ પ્રેઝન્ટ ના અલગ અલગ ફોર્મના વાક્યો અલગ ટેન્સના વાક્યો છે પહેલું જે વાક્ય છે પહેલું જે સેન્ટેન્સ નંબર 1 છે એ શું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે કે જેની અંદર શું ચેન્જીસ છે પણ બીજાનું જે વાક્ય છે એ છે વાક્ય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે કે જેની અંદર શું ચેન્જીસ આ ટેન્સમાંથી આ વાક્યમાંથી બીજા વાક્યમાં ફેરવ્યું તો શું ડિફરન્સ જોવા મળ્યું તો આપણે જોયું બીજા વાક્યમાંથી મેં જ્યારે ત્રીજા વાક્યમાં મતલબ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવું છું તો શું ચેન્જીસ થાય છે એ પણ આપણે જોઈ લીધું શું થયું અહીંયા રાઈટ સાઈડ હતું અહીંયા ઇઝ રાઇટિંગ અહીંયા શું થયું હેઝ રિટન આ કોન્સેપ્ટ ઓળખતા શીખી ગયા આ ડિફરન્સીસને સમજી ગયા તો તમે ઇન્શાઅલ્લાહ તમે જે ડ્યુઅલ ડાયરેક્ટરનો કોન્સેપ્ટ છે એ પણ તમે ઈઝીલી કોન્સેપ્ટ ક્લિયર કરી લેશો આપણે પહેલી વાક્ય કરીએ વાક્ય પછી વાક્યની સિન્ટેક્સ લખી તો સૌથી પહેલા શું આવશે સબ્જેક્ટ બાકીના નેગેટિવ ઇન્ટરપ્રેટિવ વાક્યના તમારે જાતે લખવાનું છે એટલે કે પહેલું શું સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ વર્બ વર્બ કેવો આવશે પાસ્ટ પાર્ટિસિપલ ફૂલ ફોર્મ બોલો દોસ્તો પાસ્ટ પાર્ટિસિપલ અને શોર્ટ ફોર્મમાં લોકો માણસો v3 ફોર્મ ઠીક છે પ્લસ ઓબ્જેક્ટ જેને આપણે શું કહીએ ગુજરાતીમાં કર્મ પ્લસ અધર વર્બ ફૂલ સ્ટોપ આ શું એટલે વાક્ય નથી અમારા વાક્યને એક્સપાન્ડ કરો કે he has written a letter since morning કે તે સવારથી આ લેટર લખી રહ્યો છે તો શું કે ભૂતકાળમાં સૌથી ક્રિયા કે કોણની ક્રિયાની અસર વર્તમાનમાં પણ જોવા મળતી હોય ત્યારે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ એ કોન્સેપ્ટ થઈ ગયો કીવર્ડ્સ ની અંદર ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ ની અંદર આપણે શું કર્યું એક વાક્યમાંથી બીજા વાક્યમાં ત્રીજા વાક્ય મતલબ કે ટેન્સનો જે કોન્સેપ્ટ છે ચેન્જિંગ ઓફ ટેન્સનો જે કોન્સેપ્ટ છે આપણે એક્ઝામમાં પૂછાય એનો પણ કોન્સેપ્ટ મારી અંદર ક્લિયર થઈ ગયો હશે આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો આપણે હવે નેગેટિવ સેન્ટેન્સની ચર્ચા કરીએ નેગેટિવ ઇન્ટરોગેટિવ ચર્ચા કરીએ દરેક વિદ્યાર્થી વિડિયોને સ્ટોપ કરીને આ વસ્તુ લખી દેશે ઠીક છે ઓકે હવે જે ટેન્સ લખી રહ્યા છે સેન્ટેન્સ લખી રહ્યા છે નેગેટિવ જેને ગુજરાતીમાં આપણે નકાર અને બીજાનો ટેન્સ સેન્ટેન્સ છે ઇન્ટ્રોગેટિવ જેને આપણે પ્રશ્નાર્થ કહીએ છીએ ઓકે ઓકે પહેલું વાક્ય આપણે બરાબર શીખ્યા હતા બરાબર કે he has written
later recently. ઓકે આ શું થયું અફર્મેટિવ વાક્ય કે હકાર જેવું વિચારે મળ્યું આ જ વાક્યને મારે નેગેટિવમાં ફેરવવું શું આવશે નેગેટિવમાં ફેરવવું હોય તો શું કરીએ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે કે સિમ્પલ શા માટે કારણ કે આમાં ડુબીસ ફોર્મ આપેલા હોય છે અને નેગેટિવ અંગ્રેજીમાં ભાષાની અંદર નેગેટિવ ફેરવવા માટે સિમ્પલ શું જોઈએ નોટની જરૂર પડે છે આમ તો બધા ઘણા બધા નેગેટિવ શબ્દો છે જે રીતે નાઈધર નોર નેવર આ બધા શબ્દો છે નોર નન પણ અત્યારે ટેન્સની અંદર ફેરવો તો આપણે સિમ્પલ છે જરૂર પડે નોટની જરૂર પડે છે એટલે આપણે શું કહીએ કે he has not written a letter recently જેને આપણે શું કહેવા શું નકાર વાક્ય બને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નું નકાર વાક્ય આપણે ફેરવીએ he has not written a letter recently સિમ્પલ શું એડ થયું સિમ્પલ શું થયું not એડ થયું આની વાક્યના તમારે જાતે બનાવી શકો છો ઈઝીલી શું લખશો પહેલા સબ્જેક્ટ have has plus not plus verb કેવું v3 verb past participle verb plus object plus other verb આ જ વાક્યને મારે સમજવું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં તો ઇન્ટ્રોગેટિવ નો કોન્સેપ્ટ પહેલા વિડિયોથી આપણે શીખી ગયા છે કે ઇન્ટ્રોગેટિવ કોન્સેપ્ટની અંદર હંમેશા ટુ બી ફોર્મ આગળ આવે તો આમાં ટુ બી ફોર્મ શું છે હેઝ છે તો હું એને હેઝ ને શું લખી આગળ લખી દઈશ હવે જ્યારે હેઝ આગળ લખીને એચ શું થશે કેપિટલ છે હી સબ્જેક્ટ તરીકે પાછળ આવી શું થશે હી સ્મોલ થશે મતલબ કેચ સ્મોલ થશે એટલે હેઝ હી પાછું આગળ દઈશું વાવ હેઝ હી રિટન a letter recently okay question mark સામાન્ય ક્વેશ્ચન માં લખ્યું કારણ કે આ શું છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે આ શું થયું આ પ્રશ્નાર્થ હકાર વાક્ય થયું આ તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ની વાક્યના ફેરવી વાક્યના બનાવી શકીએ ફ્લેક્સિબલ have has plus subject plus verb past participle v3 form plus object plus other verb plus question mark આપણે તમારે લખવાનું રહેશે અને મારે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ માં ફેરવવું એટલે શું વેરી સિમ્પલ has he શું થશે હવે એડ is not has he not written a letter recently क्वेश्चन આ શું લખ્યું પ્રશ્ન નકાર શું ચેન્જીસ થાય તમને ખબર પડતી હશે કે હેઝ રિટન છે એટલે હેઝ નોટ રિટન છે એટલે હેઝ હી રિટન છે હેઝ હી રિટન છે એટલે હેઝ હી નોટ રિટન છે આ સિમ્પલ થોડુંક ધ્યાનથી જોઈશું તો આપણને એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે થોડોક શબ્દના આગળ પાછળ કરે છે અને આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે આની બી સિન્ટેક્સ લખી હોય તો શું લખાય कि have has plus subject plus not plus verb v3 plus object plus other verb આ જો કે આપણે કોન્ટ્રાક્શન ના ફોર્મ જે દરેક ટેન્સ માં આપણે ફિલ જે પ્રમાણે તો ખાસ લખવાનું કે has plus not તો કોન્ટ્રાક્શન ફોર્મ શું થાય hasn't શું થાય hasn't જો તો ખાસ કરી h has n apostrophe t hasn't અને have plus not થાય તેનો આન્સર શું થાય heaven heaven h e a v e n apostrophe t ત્યાં મારા કોન્ટ્રાક્શન માં શું છે has છે શું કહ્યું કે hasn't he not type much થઈ ગયું છે કોન્ટ્રાક્શન ફોર્મ એટલે has he written a letter recently question mark तो हमारे ख्याल दरेक विद्यार्थियों ने અહીંયા આગળ ટેન્સ નંબર 7 પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ એના ચાલુ શબ્દો એના ટાઇપ્સ ઓફ સેન્ટેન્સનો અફર્મેટિવ માંથી આપણે કેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી પ્રેઝન્ટ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાંથી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એ રીતે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ખોલ્યા એ દરેકનો એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે આ વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર જોડે આ વસ્તુ પણ તમારે નોટબુકમાં સાઈડ પર લખી દેવાની કે કોન્ટ્રાક્શનના ફોર્મમાં લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ એનો સ્પેલિંગ કેવી રીતે લખી શકાય છે એ પણ ખાસ જોઈ લેવાનું છે આટલો કોન્સેપ્ટ કહેશે કે તો એક હોમવર્ક તરીકે તમને આપું છું કે આ જે હોમવર્ક જે કરવાનું છે આ ટેન્સના આધારે કેવું કરવાનું છે તમારે
દરેક વિદ્યાર્થી કયા આ વસ્તુ લખી દેશે એટલે કે પછી હોમવર્ક આજે આપીશ કે આજનો જે હોમવર્ક હશે એ તમારે એક ટેબલ બનાવવાનું, ટેબલ રૂપી હોમવર્ક હશે અને એ હોમવર્ક તમારે એવું લખવાનું છે કે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ मतलब કે સાદો વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ અને આજે જે શીખ્યા છે કયો ટેન્સ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો આના આપણે વાક્ય પેલા ઓલરેડી જોઈ ગયા વિડિયોમાં. તમારું હોમવર્ક આજનું હોમવર્ક આવી રહ્યું છે આ વિડિયોની અંદર હોમવર્ક એક વાર કેવું લખી દઉં છું આનું અફર્મેટિવ સેન્ટેન્સ. કયું સેન્ટેન્સ જોઉં છું? અફર્મેટિવ સેન્ટેન્સ જોઉં છું. તો આની સેન્ટેન્સ આપણે કઈ રીતે જોયું છે કે દે વિઝિટ તાજ મહલ ટુડે. બરાબર, આ એક અફર્મેટિવ સેન્ટેન્સ છે. આ લખેલું પ્રેઝન્ટ ટેન્સ ના અફર્મેટિવ અફર્મેટિવ શું લખ્યું કે દે આર વિઝિટિંગ, જીરો સ્પેલિંગ શું છે દે આર વિઝિટિંગ તાજમહલ નાવ. ઓકે, થઈ ગયો વસ્તુ અફર્મેટિવ થઈ ગયું. હવે પ્રેઝન્ટ પરફેક્ટ આ ટેન્સનું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ થાય તો શું છે દે છે તો શું આવશે હેવ, they have visited Taj Mahal today. નહીં આ મારું વાક્ય છે. તમારે આ વાક્યના અફર્મેટિવ અને નેગેટિવ માટે ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ નેગેટિવ એનું કન્ટેક્શન એ રીતે સિમ્પલના એ રીતે પ્રેઝન્ટ સર્વિસના એ અહીં વાક્યના પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં મેળવશો. તો આ જે પ્રોસેસ છે, આ જે પ્રકારનો હોમવર્ક છે એ તમારી એક્ટિવિટી હોમવર્ક છે કે જેના થકી તમે બીજા ઘણા વાક્યોના આઈડિયામાં ફેરવી શકો છો. આ મારું હોમવર્ક છે પણ તમે બાકીના બીજા 5 સેન્ટેન્સ છે તમારી પાસે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એને તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં પણ ફેરવવાના રહેશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારું વધારે વ્યવસ્થિત આનું પાવર આપતો છે, તમારું પકડ મજબૂત થશે અને જેટલું ટેન્સમાં પકડ મજબૂત થશે એટલું વધારે તમે આગળના ગ્રામર ટોપિક પર તમે સારું પકડ કરી શકશો. તો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ટેન્સ નંબર 5 પરફેક્ટ ટેન્સ વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.